શું મિત્રો ન્યૂઝ મીડિયાને આમ જનતા જાતે પ્રશ્ન કરવાનો અધિકાર નથી? નમસ્કાર મિત્રો, હું હરેશ સાવલિયા આપણી સમક્ષ ફરીવાર એક મુદ્દો લઈને આવ્યો છું. પનીર બનાવતી એક કંપની જ્યાં ન્યૂઝ મીડિયાવાળા રિપોર્ટિંગ કરવા પહોંચે છે અને એનું પનીર ભેળસેળયુક્ત હતું. જ્યારે પત્રકારે એને સવાલ કર્યા ત્યારે એનું વર્તન તમે આ જોવો વિડીયોમાં. નથી મને ફૂડવાર પ્રશ્ન પૂછો, તમે મને પ્રશ્ન ના પૂછો. તમે મારા માલિક નથી. તમે યોગ્ય વર્તન કરી રહ્યા છો. તમે જે પ્રકારે કરી રહ્યા છો, તમને પૂછવામાં આવી રહ્યું છે મીડિયાને આ જવાબ આપો, તમને યોગ્ય લાગી રહ્યો છે? મિત્રો, દેશનો ચોથો સ્તંભ એટલે ન્યૂઝ મીડિયા કહેવાય છે, જેની સામે દેશમાં થતી દરેક હલચલ આપણા સુધી પહોંચાડે છે. તો એવું નથી લાગતું કે હવે આમ જનતાએ ન્યૂઝ મીડિયાની સાથે રહેવું પડશે? કારણ કે જ્યાં લગી જનતા ન્યૂઝ મીડિયાને સપોર્ટ નહીં કરે અને એની રક્ષા માટે નહીં આવે ત્યાં સુધી આ લોકો દારૂના અડ્ડા, બુટલેગરો, માફિયાઓ, જે ગુંડા તત્વો છે એની સામે ક્યારે પ્રશ્ન નહીં ઉઠાવે. એનું કારણ માત્ર આ લોકોને ડર છે ધમકાવાનો. પત્રકારોને હમણાં ઘણા સમય પહેલાં એક મુખ્યમંત્રીના એરિયાની અંદરથી જ એક ન્યૂઝ પત્રકારે જ્યારે એ વિડીયો ઉતાર્યો દારૂના અડ્ડાનો, ત્યારે એને વળતે દિવસે ઘણા લોકોના ફોન ગયા હતા, જનતાના, કે 300 ફોન આવ્યા છે. મિત્રો, કે ભાઈ તમે ધ્યાન રાખજો, તમારા જીવને જોખમ હોઈ શકે છે. તો શું આપણે ખાલી માત્ર ફોન કરીને જ એને દિલાસા આપવાની ન્યૂઝ મીડિયાવાળાને? શું આપણો અધિકાર નથી કે નાગરિક તરીકે આપણે જે લોકોને સરકારનો આઈનો દેખાડે છે, કાયદા કાનૂનની વ્યવસ્થા દેખાડે છે, તો શું જનતાએ એની સાથે ઊભું ન રહેવું જોઈએ? અને જો મિત્રો આપણે આવું નહીં કરીએ ને તો કોઈ ન્યૂઝ મીડિયાવાળો આવા જે ધંધાઓ કરતા હોય, ભેળસેળયુક્તવાળા દારૂના અડ્ડા અગાવતા હોય, માફિયાઓ હોય અથવા ગુંડા તત્વો, એટલે આવારા તત્વો સામે પ્રશ્ન ક્યારેય નહીં ઉઠાવે. કેમ કે એને જીવનું જોખમ હોય છે, એનું ઘર પરિવાર હોય છે. એટલે દરેક જનતાએ ન્યૂઝ મીડિયાવાળાને સાથ સહકાર આપવો જોઈએ. અને આ બાબતે તમારું શું કહેવું છે એ મને કોમેન્ટમાં જણાવજો. જય શ્રી રામ, ભારત માતા કી જય.